ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम श्री ललिताम्बिकायै नमः। सकुङ्कुमविलेपना मलिकचुम्बिकस्तूरिकाम् समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बराम् जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। जय हटकेश बधाने। जय अंबा। લલિતા સહસ્ત્રનામ સ્તોત્રના નામના અર્થઘટનની આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોની અંદર દેવીની વિભૂતિ વિસ્તારની વાતો આવશે। અત્યાર સુધીના શ્લોકમાં જે બધું જોયું કે 21મા શ્લોક સુધી દેવીના સૌંદર્યનું વર્ણન આવ્યું, બાહ્ય સૌંદર્યનું। ત્યાર પછી 22 અને 23મા શ્લોકમાં એમના રહેઠાણનું શ્રીનગર વર્ણન, એટલે એમના રહેઠાણનું વર્ણન આવ્યું। 24 થી 33 શ્લોકમાં ભંડાસુર વધનું વર્ણન આવ્યું। 34 થી 40માં એમનું મંત્ર સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ છે એ બતાવ્યું। ત્યાર પછી 41 થી 43માં ભક્તના અનુગ્રહની વાત આવી, ભક્ત પર દેવી કેટલો અનુગ્રહ કરે છે। ત્યાર પછી 44 થી 50માં નિર્ગુણ ઉપાસના દેવીની કેવી રીતે થાય છે એ વર્ણન આવ્યું। 51 થી 60માં સગુણ ઉપાસનાનું વર્ણન। ત્યાર પછી 60 થી 80 સુધી દેવીના પંચબ્રહ્મ સ્વરૂપને વર્ણવ્યું। 81 થી 97માં એના દરેક પીઠના અંગ દેવતાઓનું વર્ણન આવ્યું। અને 98 થી 110 સુધી આપણે યોગીની શક્તિઓનું વર્ણન જોયું, જે દરેક ચક્રમાં યોગીની શક્તિઓ આવેલી છે એનું વર્ણન। હવે 110 થી આગળ જે બધા શ્લોક આવશે એની અંદર જગતની અંદર જે કાંઈ ચૈતન્ય સ્વરૂપ છે, જે કાંઈ કલ્યાણમય સ્વરૂપ છે, જે કાંઈ સુખ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ છે, બધું દેવીનું સ્વરૂપ છે એવું બતાવવા માટેનો વિભૂતિ વિસ્તાર, દેવીની વિભૂતિનો વિસ્તાર કરેલો છે। તે છેક સ્તોત્ર પૂરું થાય ત્યાં સુધી છેલ્લા 2 શ્લોકમાં ખાલી શિવશક્તિ એકત્વ સ્વરૂપ બતાવતા શ્લોક છે। તો આજે આપણે 110 થી 120 શ્લોકની અંદર જે 111 થી 120માં જે વિભૂતિઓ આપેલી છે દેવીની, એના વિશે આપણે જોશું। ખૂબ સરસ વાગ્દેવીઓએ બધું વર્ણન કર્યું છે અને દરેક વર્ણનની અંદર દેવીનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે પ્રગટ થાય છે। એ બધું આપણે અનુભવી ચૂક્યા છીએ અત્યાર સુધીના વિડીયોમાં। સર્વમ દેવીમયમ જગત, એ રીતે સમગ્ર જગતની અંદર જે કાંઈ ચૈતન્ય સ્વરૂપ છે એ બધું જ દેવીનું રૂપ છે એવું વાગ્દેવીઓએ અહીંયા આપણને સમજાવ્યું છે। અને આપણે પણ એ જ રીતે આપણે દેવીની ઉપાસના કરીએ છીએ। આપણે 111માં શ્લોકથી શરૂ કરીએ। શ્લોક 111। 110ના અડધા શ્લોકથી જ વિભૂતિઓ શરૂ થઈ ગઈ છે। સ્વાહા સ્વધા મતિર્મેધા શ્રુતિ સ્મૃતિર અનુત્તમા એ આપણે જોઈ ગયા। શ્લોક 111મો। પુણ્ય કીર્તિ પુણ્યલભ્યા પુણ્યશ્રવણ કીર્તના પુલો મઝાર્ચિતા બંધ મોચની બર્બરાલકા। પુણ્ય કીર્તિ, પવિત્ર કરનારી જેની કીર્તિ છે, પુણ્યમય, ભગવતીના ગુણો અને ક્રિયાઓનું જે સ્મરણ
તે પુણ્ય ફળ આપનારું છે, એટલા માટે એને પુણ્ય કીર્તિ નામ આપ્યું છે. કંઈ પણ આપણે સારું કરીએ કે સત્સંગ કરીએ તેમ કે ભાઈ પુણ્ય નો ઉદય થયો હોય તો જ આપણે આ કાર્ય કરી શકીએ. એવી રીતે આપણે જે દેવીનો આરાધના કરી રહ્યા છીએ એ પણ આપણા પુણ્યનો એક ફળ સ્વરૂપે સમજીને આપણે આગળ વધીએ છીએ. તો પુણ્ય કીર્તિ એટલે જેનું સ્મરણ પુણ્ય ફળ આપનારું છે એવા દેવી લલિતા. પુણ્ય લભ્યા, પુણ્ય કર્મોથી જ મેળવી શકાય તેવા જ્ઞાનમય અને યોગ્ય કર્મો જે છે એ પુણ્યના ફળ સ્વરૂપે આપણે મેળવી શકીએ છીએ. જેમ હમણાં વાત કરી તેમ જે કાંઈ આપણે ભક્તિ કે આરાધના કરીએ છીએ એ બધા આપણા પુણ્યનું ફળ છે. પુલોમઝાર્ચિતા, હા, ત્યાર પછી હજી એક છે પુણ્ય શ્રવણ કીર્તના, જેના ગુણોનું શ્રવણ અને કીર્તન એ પણ પુણ્ય ફળ આપનારું છે. ત્યાર પછીનું નામ છે પુલોમઝાર્ચિતા. પુલોમઝા એટલે પૌલમી એટલે ઇન્દ્રાણી. એ ઇન્દ્રાણીનું નામ પૌલમી છે. શચી બીજું નામ છે. એ ઇન્દ્રની પત્ની દ્વારા પૂજિતા અને આરાધિતા. ઇન્દ્ર પણ દેવીની પૂજા કરે તો ઇન્દ્રની પત્ની પણ દેવીની પૂજા કરે. આપણે દુર્ગા સપ્તસતીમાં શક્રાદિ સ્તુતિ કરીએ જ છીએ. શક્ર આદિ દેવો એમણે કરેલી સ્તુતિ મહિષાસુર મર્દન પછી, એટલે અહીંયા ઇન્દ્રાણી વડે પૂજન કરાતા એવા. પછી બર્બરાલકા, બંધુરાલકા અથવા બર્બરાલકા. પુલોમઝાર્ચિતા બંધમોચની, બંધમોચની એટલે અવિદ્યારૂપી બંધનથી છોડાવનાર. દેવી જે છે એનું જ્ઞાન, શ્રી વિદ્યાનું જ્ઞાન છે એ ભક્તને અવિદ્યાના બંધનમાંથી છોડાવીને મોક્ષ તરફ લઈ જાય છે. ત્યાર પછી બીજો એક એનો અર્થ એવો આપ્યો છે કે બંધનમાંથી મુક્ત કરનાર એટલે બંધમોચની. તો દેવી ભાગવતની અંદર એક એવી કથા છે કે રાજકન્યા એકાવલીને કાલકેતુ દાનવના બંધનમાંથી દેવીએ છોડાવ્યા હતા. એવી રીતે હરિવંશની અંદર વર્ણન છે કે બાણાસુરના બંધનમાંથી અનિરુદ્ધને પણ દેવીની ભક્તિ કરીને છોડાવવામાં આવ્યો હતો. એટલા માટે બંધમોચની. અને ત્યાર પછી છે બંધુરાલકા કે બર્બરાલકા. તો ઊંચા નીચા અને ઘૂંઘરાળા વાળવાળા. બર્બરાલકા, બર્બર એટલે વાંકડિયા જેને આપણે કહીએ એવા, અને અલકા એટલે લટો એવા વાળવાળા. ત્યાર પછી 112મો શ્લોક જોઈએ. વિમર્શ રૂપિણી વિદ્યા વિયદાદિ જગત પ્રસુઃ સર્વવ્યાધિ પ્રશમની સર્વમૃત્યુ નિવારિણી. વિમર્શ રૂપિણી, વિમર્શ એટલે વિશેષ પ્રકારનો વિચાર. દેવીની વિશિષ્ટ પ્રકાશ શક્તિ એટલે જે વિમર્શ શક્તિ જે છે એમાંથી જ વિશ્વની સૃષ્ટિનું મૂળ કારણ ગણાય છે. એમની જે વિમર્શ શક્તિ છે એ જ સૃષ્ટિની ઉત્પત્તિ માટેનું મૂળ કારણ ગણાય છે, એટલે વિમર્શ રૂપિણી. પછી વિદ્યા એટલે પરાવિદ્યા. બ્રહ્મ વિદ્યા સ્વરૂપ જે શ્રી વિદ્યા છે એને પરાવિદ્યા સ્વરૂપ દેવી ભગવતી એટલે વિદ્યા. પછી વિયદ આદિ જગત પ્રસુઃ. વિયદ એટલે આકાશ. આકાશ આદિ બધા મહત તત્વ જે પંચ તત્વો છે એને ઉત્પન્ન કરનારા. ત્યાર પછી છે સર્વવ્યાધિ પ્રશમની. વ્યાધિ એટલે સ્થૂળ શરીરની અંદર જે વાત પિત્ત કફના વૈષમ્યથી જનિત જે પીડા થાય એ બધા વ્યાધિનું નિવારણ પણ દેવીના ઉપાસના કરવાથી નીકળી જાય છે. વૈષમ્ય જનિત પીડાને શાંત કરનાર એટલે સર્વવ્યાધિ પ્રશમની. પછી છે સર્વ મૃત્યુ નિવારણી. સર્વ પ્રકારના અપમૃત્યુનું, અકાળ મૃત્યુનું નિવારણ કરનાર. જ્યારે બ્રહ્મ વિદ્યાના જ્ઞાનથી જીવ મોક્ષને પામે
તો એનું મૃત્યુ નિવારણ થયું ગણાય. એટલે એ બોધ થયા પછી જીવનમાં એને મૃત્યુનો ભય રહે નહીં, એટલે પોતાને અમરત્વ, આત્માના અમરત્વને જાણી લે, એટલે ત્યારે અમર ગણાય. ને બીજું અકાળ મૃત્યુ જે કઈ થતું હોય લોકોનું, એ અકાળ મૃત્યુનું પણ નિવારણ કરનાર, એટલે સર્વ મૃત્યુ નિવારણી. ત્યાર પછીનો શ્લોક જોઈએ, 113મો. અગ્રગણ્યા ચિંત્ય રૂપા અગ્રગણ્યા ચિંત્ય રૂપા કલિકલ્મષનાશિની કાત્યાયની કાલહંત્રી કમલાક્ષ નિષેવિતા. અગ્રગણ્યા, સૌ પ્રથમ ગણનામાં રહેનારા, વિશ્વના મૂળ સ્વરૂપ હોવાને કારણે સૌથી પ્રથમ ગણના દેવીની થાય છે, એટલે અગ્રગણ્યા. પછી અચિંત્ય રૂપા, અગ્રગણ્યા પછી અવગ્રહ છે, અને ચિંત્ય રૂપા એટલે અચિંત્ય રૂપા શબ્દ આવશે. અચિંત્ય રૂપા, જેના રૂપનું ચિંતન કે બોધ ન થઈ શકે તેવા, અવર્ણનીય, અકલ્પ્ય, આગળ પણ એવા બધા ઘણા નામ આવી ગયા છે. તો દેવીનું સ્વરૂપ છે અવર્ણનીય અને અકલ્પ્ય છે. અણોરણિયા મહતો મહિયાન, એવી રીતે જે એનું વર્ણન થાય છે. તો અચિંત્ય રૂપા. ત્યાર પછીનું નામ છે કલી કલ્મષ નાશિની, કળિયુગમાં પાપનો નાશ કરનારા. કળિયુગ છે એની અંદર પાપનો પ્રભાવ હંમેશા વધારે હોય, તો કળિયુગના સમગ્ર પાપનો નાશ કરનાર. કલ્મશ એટલે પાપ, અને કલિયુગમાં એટલા માટે નામ સ્મરણનો મહિમા આપ્યો છે કે નામ સ્મરણ કરવાથી સર્વ પાપોની એમાં મુક્તિ થાય છે. કળીકાળમાં અન્ય કાંઈ તમે ન કરો ક્રિયા, કોઈ જાતના ઉપાસના કે યજ્ઞ કે આવાહન કે એવું કાંઈ ન કરો, પણ નામ સ્મરણ કરો તો પણ તમને પાપ નાશ થાય છે. ત્યાર પછી કાત્યાયની, કાત્યાયન મુનિ દ્વારા આરાધિત, દેવતાઓ દ્વારા પૂજિત, અને મહિષાસુર મર્દિની, જે દેવતાઓએ જ્યારે મહિષનો નાશ કર્યો ત્યારે જે પૂજા કરીએ, અને ઓડ્યાણ પીઠની અધિષ્ઠાતા. ત્યાર પછી છે કાલહંત્રી, કાળને મારનારા. કાળ એટલે મૃત્યુનો ભય, એને દૂર કરનારા એટલે કાલહંત્રી. પછી કમલાક્ષ નિષેવિતા, કમલાક્ષ એટલે વિષ્ણુ, કમળ જેવી આંખો વાળા. કમલાક્ષ નિષેવિતા, વિષ્ણુ દ્વારા આરાધિત દેવી લલિતા. પદ્મપુરાણની અંદર એક એવો ઉલ્લેખ છે કે વિષ્ણુ જે છે એને પોતાની પાલન શક્તિ, વિષ્ણુનું કાર્ય સૃષ્ટિમાં પાલન કરવાનું છે, તો એ પાલન કરવાની શક્તિ પ્રાપ્ત કરવા માટે એણે દેવીની આરાધના કરી હતી. એમાં પદ્મપુરાણમાં લખ્યું છે કે ઇન્દ્ર નીલમયી દેવીમ વિષ્ણુરર્ચયતે સદા, અને વિષ્ણુત્વમ પ્રાપ્તવાંસ્તેન, એટલે પાલન કરવાની શક્તિ એમને દેવી પાસેથી મળી હતી, એટલા માટે એને કમલાક્ષ નિષેવિતા કીધું છે. ત્યાર પછી નો શ્લોક જોઈએ, 114મો. એકસો 114મો શ્લોક જોઈએ. તાંબૂલ પૂરિત મુખી
તાંબૂલ પૂરિત મુખી દાડિમી કુસુમ પ્રભા મૃગાક્ષી મોહિની મુખ્યા મૃડાની મિત્ર રૂપિણી. તાંબૂલ પૂરિત મુખી. તાંબૂલ એટલે પાન થી જેનું મુખ ભરેલું છે એવા, પાનથી ભરેલા મુખવાળા. દેવી જે છે એને સૌંદર્ય માટે મુખ લાલ થાય એટલા માટે સતત પાનનું ગ્રહણ કરતા હોય, એટલે કપૂર આદિ બધું અંદર વસ્તુ નાખીને પાન ચાવે એટલે મુખ લાલ થાય. એટલે પાનની લાલીમાં જે છે એનું દ્યોતક છે તાંબૂલ પૂરિત મુખી. અને અનુરાગ અને પ્રેમને દર્શાવે છે કે લાલ રંગ છે એ પ્રેમનો દર્શક છે. પ્રેમ એ પૂર્ણતાનું લક્ષણ છે. અને દેવીના કર્પૂરયુક્ત પાનની સુગંધથી 10 દિશાઓની ઉત્પત્તિ બતાવી છે. આગળ એક એવું નામ આવી ગયું, કર્પૂર વીટિકા મોદ સમાકર્ષિત દિગંતરા. એટલે દિશાઓનું અસ્તિત્વ જ એમના પાન તાંબૂલ પૂરિત મુખની અંદરથી જે સુગંધ આવે છે પાનની, એનાથી જ દિશાઓનું અસ્તિત્વ ગણાય છે. તો તાંબૂલ પૂરિત મુખી. ત્યાર પછીનું નામ છે દાડિમી કુસુમ પ્રભા. દાડમના ફૂલ જેવા રક્તવર્ણ વાળા. રક્તવર્ણ માટે અનેક નામ આગળ આવી ગયા. સૌથી પહેલા ધ્યાનમાં પણ સિંદુરારુણ વિગ્રહામ કે છે. ત્યાર પછી રક્તવર્ણા લાકીની સ્વરૂપમાં રક્તવર્ણા કીધા, અને ડાકીની સ્વરૂપમાં આ રક્તવર્ણા. એવી રીતે દેવીનું સમગ્ર સ્વરૂપ છે એ રજોગુણનું દ્યોતક છે, એટલે એમાં લાલ રંગ વધારે આવે છે. ત્યાર પછી છે મૃગાક્ષી, એટલે હરણ જેવી આંખો વાળા. ચંચળતા એ ચૈતન્ય શક્તિનું લક્ષણ છે, અને દેવી ચૈતન્યમયી છે. સ્થિરતા એ જડત્વનું લક્ષણ છે, અને ચંચળતા એ ચૈતન્યનું લક્ષણ છે. એટલે હરણ જેવી આંખો વાળા, ચૈતન્યમય. મોહિની, બધાના મનને મોહી લેનાર. સર્વસંમોહન ચક્ર જે શ્રી ચક્રમાં છે એના અધિષ્ઠાત્રી દેવી તરીકે પણ એને મોહિની કહી શકાય. ત્યાર પછી મુખ્યા, સૌથી અગત્યનું અસ્તિત્વ, મૂળ પ્રકૃતિ સ્વરૂપ દેવી, આદ્ય સ્વરૂપ જેને આપણે કહીએ, આપણે આદિ શક્તિ જ કહીએ છીએ માતાજીને, તો એ એટલા માટે મુખ્યા. પછી મૃડાની, મૃડ એટલે સુખ આપનાર. શિવ અને તેની શક્તિ એટલે મૃડાની. મૃડ પ્રિયા પણ આગળ નામ આવી ગયું છે. ત્યાર પછી મિત્ર રૂપિણી, સર્વ જીવોનું હિત કરનાર મિત્ર સ્વરૂપ. દેવી જે છે એ મિત્ર બનીને તમને સાધનામાં આગળ લઈ જાય અને તમારો ઉદ્ધાર કરે, એટલા માટે મિત્ર રૂપિણી. ત્યાર પછી 115મો શ્લોક જોઈએ. નિત્ય તૃપ્તા ભક્ત નિધિર નિયંત્રી નિખિલેશ્વરી મૈત્ર્યાદિ વાસના લભ્યા મહાપ્રલય સાક્ષિણી. નિત્ય તૃપ્તા, સર્વદા સંતોષી, કશાની જેને અભિલાષા નથી એવા દેવી લલિતા. સ્વતઃ સ્વયં સંપૂર્ણ છે, એટલે એને કોઈની અભિલાષા, કોઈની પાસથી આશા ન હોય. મને પોતે સતત તૃપ્તિ અનુભવતા હોય, એટલે નિત્ય તૃપ્તા. આગળ પણ 94મા શ્લોકમાં બધા જે નામ આવી ગયા, તુષ્ટિ પુષ્ટિ મતિર ધૃતિ શાંતિ, એ બધા નામ. એમાં તુષ્ટિ એટલે સંતોષકારક જે વૃત્તિ છે. આપણી અંદર પણ આ બધી વૃત્તિઓ જે છે એ દેવી સ્વરૂપ છે. અને સંતોષ એ તો શક્તિ બહુ મોટી કહેવાય, કારણ કે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. એટલે તુષ્ટિ રહેવી એ સૌથી મોટામાં મોટું ધન છે. ત્યાર પછી છે ભક્ત નિધિ, ભક્તો માટે ભંડાર, ખજાના સ્વરૂપ. ભક્તોની સર્વ કામનાઓની પૂર્તિ કરે તેવો ભંડાર. ત્યાર પછી નિયંત્રી, સમગ્ર વિશ્વના શાસનનું નિયંત્રણ કરનાર. એ જ્ઞાન શક્તિનું દ્યોતક નામ છે, અને પોતાના જ્ઞાન અને પોતાની અધિષ્ઠાથી સમગ્ર વિશ્વનું શાસન દેવી કરે છે. મૈત્રી આદિ વાસના લભ્યા, મૈત્રી આદિ વાસનાથી જેને પ્રાપ્ત કરી શકાય છે તે. મૈત્રી આદિ વાસના એટલે શું? તો
જોઈએ કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ 4 પ્રકારની વાસના હોય છે. એમાં સુખી અને સમાન આપણી સાથે વ્યવસ્થિત એવા લોકો હોય એની સાથે મૈત્રી હોય, પછી દુઃખી જે લોકો હોય એની સાથે આપણે કરુણા રાખવાની હોય, સમાન ધર્મી હોય એની સાથે મુદિતા એટલે એની સાથે આનંદમાં રહેવાનું હોય, અને જે પાપી કે અજ્ઞાની જે લોકો એવા હોય એની સાથે એમની ઉપેક્ષા કરવાની હોય. એટલે આ પ્રકારે વ્યવહાર કરવાથી ભગવતીને પ્રાપ્ત કરી શકાય છે. જગતની અંદર આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આપણે સામાન્ય વ્યવહારમાં કેટલા બધા લોકોની સાથે આપણે કામ પડતું હોય, તો એ દરેક લોકોમાં કયા લોકો કેવા પ્રકારના છે એની સાથે આપણે એવા પ્રકારની વૃત્તિ અપનાવવી પડે. કે જો મૈત્રી રાખવા લાયક માણસ હોય તો એની સાથે મૈત્રી રાખાય, જેની પાસે કરુણા કરવાની હોય તો એની સાથે કરુણા રાખવી પડે, જેની સાથે આપણે આનંદથી આપણો વ્યવહાર ચલાવી શકીએ એવા સમાન ધર્મી લોકો હોય તો એની સાથે મુદિતા, ને જે લોકોની સાથે આપણો કાંઈ બુદ્ધિ શક્તિ કાંઈ મેચ ન થાય, આપણે એની સાથે મળી ન શકીએ, પાપી ને અજ્ઞાની એવા લોકો હોય, આપણા વિચારોને એના વિચારો મળતા ન હોય, ત્યારે એની આપણે ઉપેક્ષા કરવાની હોય. તો આ પ્રકારે વ્યવહાર કરવાથી ભગવતીને તો પ્રાપ્ત કરી જ શકાય છે, પણ સામાન્ય વ્યવહારમાં પણ આપણે શાંતિ અને સમતાથી જીવન વ્યતીત કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવા જેવી છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. ત્યાર પછી છે મહાપ્રલય સાક્ષિણી, મહાપ્રલયની સાક્ષી સ્વરૂપ. પ્રલય કેટલી પ્રકારના બતાવ્યા છે કે ખંડ પ્રલય, જળ પ્રલય, એવી રીતે એમાંનો જે મહાપ્રલય છે એની અંદર પંચમહાભૂત સાથે આકાશ તત્વનો પણ લય થઈ જતો હોય, અને ત્યારે જે અનુપહિત ચેતના તત્વ રહે તે દેવીનું સ્વરૂપ છે. એટલે મહાપ્રલય સાક્ષિણી, એટલે પ્રલય થવા છતાં પણ જે ચૈતન્ય સ્વરૂપ છે તે તો રહે જ છે, અને એ લલિતા દેવી એ ચૈતન્ય સ્વરૂપ છે. ત્યાર પછી 116મો શ્લોક જોઈએ. પરાશક્તિ પરાનિષ્ઠા પ્રજ્ઞાન ઘન રૂપિણી માધ્વીપાનાલસા મત્તા માતૃકા વર્ણ રૂપિણી. પરાશક્તિ શ્રેષ્ઠ શક્તિ, એટલે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ ત્રણેયનો જેમાં સમાવેશ છે એ પરાશક્તિ. વ્યષ્ટિ ભાવમાં 10મી શક્તિને પરાશક્તિ કહેવાય છે. જીવની જે 9 શક્તિઓ છે, શરીરની અંદર જે ત્વચા, શુક્ર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, પ્રાણ, જીવ, એ રીતે 9 ધાતુમાંથી જે શરીરને શક્તિ મળે છે, એ શક્તિ ઉપરાંત જે 10મી શક્તિ છે એ પરાશક્તિ કહેવાય છે. એટલે જીવાત્માથી આગળ વધીને જે આત્મતત્વની પરમાત્મા શક્તિ છે, અંતરાત્મા આપણે જેને કહીએ છીએ, એ અંતરાત્માની શક્તિ એટલે પરાશક્તિ. ત્યાર પછી છે પરાનિષ્ઠા. પરાનિષ્ઠા એટલે સૌથી મોટો વિશ્વાસ, નિષ્ઠા એટલે વિશ્વાસ, એટલે જ્ઞાનની પરાકાષ્ઠા. એ દેવીનું સ્વરૂપ છે કે જ્ઞાનની પરાકાષ્ઠા જે છે બ્રહ્મ જ્ઞાન. જ્ઞાનની પરાકાષ્ઠા ક્યારે આવે કે જ્યારે તમને બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે. તો એ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ પરાનિષ્ઠા એ દેવીનું સ્વરૂપ છે. ગીતામાં પણ કીધું છે કે સર્વકર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાનની ચરમ સીમા સ્વરૂપ જે છે જ્ઞાન છે એ બધી ચરમ સીમા સ્વરૂપ છે. દરેક કર્મ જે છે એ જ્ઞાનમાં આવીને સમાપ્ત થાય છે, એટલે પરાનિષ્ઠા. ત્યાર પછી પ્રજ્ઞાન ઘન રૂપિણી, પ્રકૃષ્ટ જ્ઞાન. પ્રજ્ઞાન ઘન એટલે પ્રકૃષ્ટ જ્ઞાન, યથાર્થ જ્ઞાન, જેમાં અવિદ્યાનો લેશ માત્ર પણ અંશ ન હોય તેવું શુદ્ધ અને યથાર્થ જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન. યોગ દર્શનમાં આવા જ્ઞાનને
ઋતંભરા પ્રજ્ઞા કહેવામાં આવે છે. એટલે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું રહે નહીં એવું જ્ઞાન, એટલે પ્રજ્ઞાન ઘન રૂપિણી. ત્યાર પછી માધવી પાના લસા, એટલે મધુ કે મહુવાના ફૂલોથી બનેલા મદ્યના પાનથી શાંત થયેલ, શીતળ થયેલ. અલસા એટલે શાંત કે શીતળ થયેલા. તો અહીંયા મદ્ય જે છે એ પરમાનંદના રસને એવા મદ તરીકે લીધો છે કે પરમાનંદના રસથી શાંત થયેલા એવા દેવી. ત્યાર પછી મત્તા એટલે નશામાં ચૂર. નશો શેનો તો બ્રહ્માનંદનો. બ્રહ્માનંદ એ પરમાનંદ એ એવો આનંદ છે કે જે તમને નશા કરતા પણ વધારે આનંદ આપે. તમે મદિરાનો કે એનો નશો કરો તો એ નશો તો ઉતરી જઈને પાછું તમે ફરીથી સંસારમાં અટવાવ અને મુશ્કેલીઓમાં અટવાવ. પણ બ્રહ્મ વિદ્યા અને પરમાનંદનું જ્ઞાન એવું છે, પરમાનંદ અને બ્રહ્માનંદ, કે એક વખત મળ્યા પછી તમારે બીજી કોઈ વિટંબણામાં ફસાવાનું આવે નહીં. એટલે બ્રહ્માનંદના નશામાં ચૂર એવા મત્તા. ત્યાર પછી છે માતૃકા વર્ણરૂપિણી. તો માતૃકાઓ બધી આમાં કીધી છે શાસ્ત્રમાં 50 કે 51 એવી માતૃકાઓ. માતૃકા એટલે અ થી ક્ષ સુધીના વર્ણો અને એના રંગ સમાન. વર્ણરૂપિણી એટલે એના રંગ સમાન. એમ કે છે કે દરેક વર્ણને પોતપોતાના રંગ હોય છે. એ રંગનું પણ બધું વર્ણન આપ્યું છે શાસ્ત્રમાં, કે બધા વર્ણ છે શુક્લ વર્ણ છે એમ એક જગ્યાએ કીધું છે. પછી સનતકુમાર સંહિતામાં દરેકના અલગ અલગ રંગ બતાવ્યા છે, કે સ્વર છે એ બધા ધૂમ્ર વર્ણ છે. પછી ક આદિ બધા સિંદૂર વર્ણ, ડ થી ફ ના ગૌર વર્ણ, એવા બધા અલગ અલગ વર્ણ બધા બતાવ્યા છે. તો એ બધા વર્ણ માતૃકા શબ્દોના દરેક વર્ણ જે છે એના સ્વરૂપ એ બધા લલિતા દેવી, એટલે એને સર્વ વર્ણો પશોભિતા. આગળ પણ યાકીની સ્વરૂપમાં આપણે કીધું કે સર્વ વર્ણોથી શોભે છે. તો દેવી પણ આ માતૃકાના વર્ણોના રંગથી શોભે છે. ઉપરાંતમાં વર્ણ માતૃકા વર્ણ રૂપિણી, એટલે રૂપિણી એટલે એને ઉત્પન્ન કરનારા. તો અ થી ક્ષ વર્ણોને ઉત્પન્ન કરનારા. એવો શ્રી ચક્રનો પ્રસ્તાર જે છે એમાં માતૃકા વર્ણમાં એનાથી શ્રી ચક્રનો આવિર્ભાવ છે. એટલા માટે એને અ થી ક્ષ ના વર્ણોના ઉત્પન્ન કરનારા, એટલે વાગ્દેવીનું સ્વરૂપ એમ ગણી શકાય. તો એ રીતે આપ્યું છે માતૃકા વર્ણ રૂપિણી. ત્યાર પછી 117મો શ્લોક જોઈએ. મહાકૈલાસ નિલયા મૃણાલ મૃદુદોર્લતા મહનીયા દયામૂર્તિર મહાસામ્રાજ્યશાલિની. મહાકૈલાસ નિલયા, મહાકૈલાસ પર રહેનારા. અપર શિવનું જે સ્થાન છે એને મહાકૈલાસ કહેવાય છે. અને એ મહાકૈલાસમાં રહેનારા. તંત્રસાર પ્રમાણે શ્રી ચક્રનું જે બિંદુ છે સૌથી ઉપર, એને પણ મહાકૈલાસ કહેવાય છે. અને વ્યષ્ટિમાં સહસ્રાર, એ બ્રહ્મરંધ્ર જે આપણા મસ્તકમાં આવેલું છે, એને પણ મહાકૈલાસ કહેવાય છે. ત્યાર પછીનું નામ છે મૃણાલ મૃદુદોર્લતા. કમળની નાળના સૂક્ષ્મ તંતુ સમાન, જેના કોમળ હાથ છે એવા. આગળ પણ બિસતંતુ તનિયસી એવું નામ આવી ગયું છે. એ પ્રમાણે અહીંયા પણ ફરીથી નામ આવ્યું કે મૃણાલ મૃદુદોર્લતા, કમળની નાળ જેવા સૂક્ષ્મ તંતુ સમાન કોમળ બાહુવાળા. પછી મહનીયા એટલે મહાન અને પૂજનીય. દરેક વખતે એનો સંદર્ભ આવશે જ. અણોરણી રામ અણિયામ મહતો મહિયાન. એ બે જ શબ્દની અંદર આખું દેવીનું સ્વરૂપ વર્ણન આપણે લઈ શકીએ છીએ. તો એવી રીતે મહનીયા એટલે મહાન અને પૂજનીય. પછી દયામૂર્તિ, સર્વ પ્રાણીઓ પર દયા રાખનાર. સૌમ્ય સ્વરૂપ. દુર્ગા સપ્તસતીમાં પણ કીધું છે કે વૈરીશ્વપી પ્રકટિતૈવ દયાત્વયેત્થમ
વૈરી ઉપર પણ તમે દયા રાખી છે. એટલે જે અસુરો ને દેવીના હાથે હણાયા એ બધાએ દેવીને પોતાનામાં સમાવી લીધા. એવી રીતે રામાયણની અંદર પણ આવે છે કે જેટલા અસુરોને રામે માર્યા, એટલે રામનું નામ લઈને જેટલા મર્યા એ બધાને રામે પોતાનામાં સમાવી લીધા. એટલે દૈવી શક્તિઓ જે છે એ એટલી કરુણામય હોય છે કે વૈરી ઉપર પણ કરુણા કરે છે. એટલા માટે દયામૂર્તિ. ત્યાર પછી મહાસામ્રાજ્ય શાલિની. મહાન સામ્રાજ્ય એટલે મહા કૈલાશ, એની સ્વામીની એટલે દેવી લલિતા. સમગ્ર વિશ્વ પ્રપંચ જે છે એને પણ દેવી અને પ્રપંચેશ્વરી તરીકે ઓળખાય છે. એટલે સમગ્ર વિશ્વની સામ્રાજ્ઞી. આગળ પણ આપણે પહેલા શરૂઆતના જ નામ જોયા, શ્રી માતા, શ્રી મહારાજ્ઞી, શ્રીમદ સિંહાસનેશ્વરી. તો એવી રીતે આ નામ પણ એના જેવું જ છે, મહાસામ્રાજ્ય શાલિની. ત્યાર પછી 118મો શ્લોક જોઈએ. આત્મવિદ્યા મહાવિદ્યા શ્રી વિદ્યા કામ સેવિતા શ્રી ષોડશાક્ષરી વિદ્યા ત્રિકૂટા કામ કોટિકા. આત્મવિદ્યા, આત્માને જાણનાર વિદ્યા સ્વરૂપ. આત્મજ્ઞાન થાય તો જ બ્રહ્મ જ્ઞાન થાય. એટલા માટે સૌથી પહેલા આત્મવિદ્યા સ્વરૂપ, પછી મહાવિદ્યા એટલે પરાવિદ્યાઓમાં સૌથી શ્રેષ્ઠ વિદ્યા, બધા અનર્થોને દૂર કરનારી વિદ્યા. એટલે જે કાલી આદિ 10 વિદ્યાઓ બતાવી છે આગળ, 10 મહાવિદ્યા, એનો અહીંયા બોધ કર્યો છે. મહાવિદ્યા એટલે પરાવિદ્યાઓમાં સૌથી શ્રેષ્ઠ વિદ્યા. પછી આગળ આવ્યું શ્રી વિદ્યા. પંચદશી વિદ્યા જે છે 15 અક્ષરની, એ પંચદશી વિદ્યા એટલે શ્રી વિદ્યા. શ્રી એટલે લક્ષ્મી પણ કહી શકો અને શ્રી એટલે સરસ્વતી પણ કહી શકાય, કારણ કે વાક દેવી છે વાણીના. એટલા માટે એને આપણે દેવીને અમે પણ મહાકાલી, મહાસરસ્વતી એ 3 રૂપે જ આપણે પૂજીએ છીએ. તો અહીંયા શ્રી વિદ્યાને સ્વરૂપ આપ્યું છે. હાદી વિદ્યા પણ કહે છે એને. કાદી, હાદી અને કહાદી એમ 3 પ્રકારની મહાવિદ્યા છે. આ બધું શ્રી વિદ્યાનું તંત્ર શાસ્ત્ર જે છે એના જે જાણકાર હોય એ આની અંદર વધારે ઊંડો પ્રકાશ પાડી શકે. પણ આપણે અત્યારે આટલું જ ખાલી શબ્દાર્થ સમજીએ કે હાદી વિદ્યા કહેવાય અને પંચદશી વિદ્યા એટલે શ્રી વિદ્યા. ત્યાર પછી છે કામ સેવિતા. કામદેવ દ્વારા જેનું સેવન થાય છે, જેની પૂજા થાય છે તે. અને બીજો અર્થ એવો છે કે સર્વ કામનાઓની પૂર્તિ માટેનું જેનું સેવન થાય છે તે દેવી લલિતા. ત્યાર પછી છે શ્રી ષોડશાક્ષરી વિદ્યા. હવે પંચદશી વિદ્યામાં પંચદશાક્ષરી મંત્ર આપે અને ત્યાર પછી એ જે ગુપ્ત વિદ્યા, સંભવી વિદ્યા, ગુરુના આદેશથી જે 16મો બીજ એમાં યોજાય શ્રી, ત્યારે શ્રી ષોડશાક્ષરી વિદ્યા બને. પંચદશાક્ષરી મંત્રની અંદર જે શ્રી બીજ મંત્ર સાથે જોડાય ત્યારે જે બને એ શ્રી ષોડશાક્ષરી વિદ્યા થાય અને ગુરુના આદેશથી જ તમે પામી શકો. ત્યાર પછી છે ત્રિકુટા, 3 કૂટ સ્વરૂપ. પંચદશાક્ષરી મંત્રના 3 કૂટ છે, વાગ્ભવકૂટ, મધ્યકૂટ અને શક્તિકૂટ સ્વરૂપ. આગળના શ્લોકમાં આપણે આ 3 કૂટનું સ્વરૂપ જોઈ ગયા છીએ. તો એ રીતે 3 કૂટ સ્વરૂપ ત્રિકુટા. ત્યાર પછી છે કામકોટિકા. અસંખ્ય કરોડો કામનાઓ, ઈચ્છા શક્તિઓની જે ધર્મ શક્તિ છે એ લલિતા દેવી છે, એટલા માટે કામકોટિકા. ત્યાર પછી 119મો શ્લોક જોઈએ. કટાક્ષ કિંકરી ભૂત કમલા કોટિ સેવિતા શિરસ્થિતા ચંદ્ર નિભા ભાલસ્થેન્દ્ર ધનુ પ્રભા. કટાક્ષ કિંકરી ભૂત કમલા કોટિ સેવિતા. એક લાઈનનું આખું નામ છે કે કટાક્ષ માત્રથી અસંખ્ય કમલા લક્ષ્મીઓને વશ કરનાર એવા દેવી લલિતા, સિદ્ધિ આપનાર અપરાશક્તિ.
અને બીજું એમ છે કે ભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ માત્ર કરે તો ભક્તને અનેક સિદ્ધિઓ આપોઆપ પ્રાપ્ત થાય છે. કૃપા કટાક્ષનું તો એટલું જ મહત્વ છે. તમે જે પણ કોઈ દેવની આરાધના કરો, દેવીની કે કોઈ દેવની, વિષ્ણુ ભગવાનની, શિવની, ગુરુની, કોઈ પણ આરાધનામાં તમે એટલા બધા શરણાગત થઈ જાઓ તો એની જે કૃપા તમારી ઉપર વરસે, એ કૃપાના વરસાદથી તમને અનેક સિદ્ધિઓ આપોઆપ મળે. એટલા માટે કટાક્ષ કિંકરી ભૂત કમલા કોટી સેવિતા. ત્યાર પછી છે શિરસ્થા, મસ્તક પર રહેનારા. વ્યષ્ટિ ભાવમાં બ્રહ્મરંધ્ર, આપણે જે માથામાં છે, અને સમષ્ટિ ભાવમાં પરમ સત્તા, પરમ શ્રેષ્ઠ બિંદુ સ્વરૂપ, એટલા માટે શિરસ્થા. શિર જે છે એને મુખ્ય ભાગ કહેવાય છે, એટલા માટે એમાં રહેતા દેવી. ત્યાર પછી છે ચંદ્ર નિભા, ચંદ્ર સમાન આભાવાળા. દેવીનું સ્વરૂપ ઉજ્જવળ અને પ્રકાશમય છે, એટલે ચંદ્ર સમાન આભાવાળા. પછી ભાલસ્થા, આગળ શિરસ્થા આવ્યું એવું જ આ નામ છે, ભાલસ્થા, મસ્તકમાં રહેનારા, બ્રહ્મરંધ્રમાં રહેનારા દેવી લલિતા. ઇન્દ્રધનુ પ્રભા, ઇન્દ્રધનુષ સમાન સર્વ વર્ણો રંગો અને રંગોના તેજવાળા. આગળ આપણે એવી રીતે જે ત્રિકુટા, જે સર્વ રંગનું આપણે જોયું, માતૃકા વર્ણ રૂપિણીમાં જોયું, પછી સર્વ વર્ણો પર શોભિતામાં જોયું. એવી રીતે દેવીનો આમ મુખ્ય વર્ણ લાલ વર્ણ છે, રજોગુણની રીતે. દરેક જગ્યાએ રક્તવર્ણા બતાવ્યા છે, પણ સાથે સાથે એને ઇન્દ્રધનુષ સમાન સર્વ વર્ણો વાળા પણ બતાવ્યા છે. 120મો શ્લોક જોઈએ. હૃદયસ્થા રવિ પ્રખ્યા ત્રિકોણ અંતર દીપિકા દાક્ષાયણી દૈત્યહંત્રી દક્ષ યજ્ઞ વિનાશિની. હૃદયસ્થા, હૃદયમાં રહેનારા. અનાહત ચક્રની કર્ણિકાના અષ્ટદલમાં જે હૃદયમાં આવેલું છે એમાં રહેનારા દેવી. આગળ પણ આપણે નામ જોયું, અનાહતાબ્જ નિલયા, એવું જ આ નામ છે, હૃદયસ્થા. ત્યાર પછી છે રવિ પ્રખ્યા, સૂર્ય સમાન કાંતિવાળા. હૃદયનું મંડળ છે સૂર્યમંડળ કહેવાય છે, મધ્યભૂત, એમાં રહેનારા, એટલે રવિ પ્રખ્યા. ત્રિકોણ અંતર દીપિકા, ત્રિકોણની મધ્યમાં પ્રકાશ કરનારા. ત્રિકોણ એટલે વહની મંડળ, વહની મંડળ વાસીની, એવું પણ નામ આપણે આગળ જોઈ ગયા છીએ. તેવા વહની મંડળમાં રહેનારા. અને મૂલાધારમાં જે ત્રિકોણ છે, 3 પૂરોને પ્રકાશિત કરનાર, મૂલાધારની અંદર જે 3 પૂર બતાવ્યા છે એને પ્રકાશિત કરનાર, એટલે મૂલાધારામ બુજારૂઢા પણ આવી શકે એનું નામ. ત્યાર પછી છે દાક્ષાયણી, દક્ષની કન્યા, એટલે દાક્ષાયણી. સતીનું જે સ્વરૂપ છે એ દક્ષ પ્રજાપતિના પુત્રી તરીકે, જે શિવના પત્ની સતી હતા, એટલે દક્ષ કન્યા. અને બીજો અર્થ એનો એવો છે કે દાક્ષાયણ નામનો યજ્ઞ હોય છે, તો એ યજ્ઞ સ્વરૂપ દેવી. અને બીજું દાક્ષાયણી નામના તારા અને નક્ષત્ર હોય છે, એના સ્વરૂપ દેવી. એટલે દાક્ષાયણીના આવા 2-3 અર્થ આપેલા છે. ત્યાર પછીનું નામ છે દૈત્યહંત્રી, દાક્ષાયણી દૈત્યહંત્રી. દૈત્યનો વિનાશ કરનારા. દિતિ છે એનાથી દ્વૈત ભાવ આવે, એ અંધકારનો ફેલાવો કરે, અને એનો અંધકાર નાશ કરીને જે રહસ્યાર્થથી દ્વૈત ભાવમાંથી અદ્વૈતમાં લઈ આવે, એટલે દૈત્યહંત્રી. સૌથી પહેલા દૈત્યોનો નાશ કરનારા, એટલે આપણે દુર્ગા સપ્તસતીમાં જે બધું વર્ણન જોયું છે, ચંડમુંડ, મહિષાસુર, શુંભ નિશુંભ બધાનો વધ કરનારા દેવી, તો એ દૈત્યોના નાશ કરનાર એક નામ ઈ. અને બીજો અર્થ, એનો રહસ્યાર્થ એવો કે અવિદ્યા જે દ્વૈત ભાવ છે એ અંધકારનો નાશ કરનાર, એટલે દૈત્યહંત્રી. ત્યાર પછી છે દક્ષ યજ્ઞ વિનાશિની, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરનાર. નાશ
શિવે કરાવ્યો, પણ નિમિત્ત કારણ તો દેવી જ બન્યા હતા. દેવી શિવનું અપમાન સહન ન કરી શક્યા અને યજ્ઞની અંદર હુમાઈ ગયા. ત્યારે શિવને ક્રોધ આવ્યો અને શિવે દક્ષ યજ્ઞનો નાશ કર્યો. એટલા માટે દક્ષ યજ્ઞ વિનાશિની. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીના અર્થનું વિવેચન કર્યું. બાકીનું આપણે આગળના શ્લોકમાં જોશું. ત્યાં સુધી અહીંયા વિરામ લઈએ. જય હાટકેશ, જય અંબા.